નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે આજે જે આગળના લેક્ચરમાં જે આગળના લેક્ચરમાં જે થિયરી ભણાવેલી એ થિયરી બેઝ આપણે એમસીક્યુ છે। આગળની થિયરી આપણે હતું વિદ્યુત કોષનું ઈએમએફ અને એ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ, આવી આપણે થિયરી હતી। વિદ્યુત કોષનું ઈએમએફ અને વિદ્યુત કોષનો આંતરિક અવરોધ। ઓકે, આ થિયરી વિશે આપણે વાત કરેલી। ઓકે, અને એ થિયરીમાં વિદ્યુત કોષના ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર હતું V બરાબર E માઇનસ IR। આવું એક સૂત્ર હતું, V બરાબર E માઇનસ IR। ઓકે, ચલો અમે એમાં ઈને શું કહેવામાં આવે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, કે જેને ગુજરાતીમાં આપણે વાત કરેલી કે વિદ્યુત ચાલક બળ કહેવાય। અને એ ઈએમએફ જે છે એ ઈએમએફ કોઈ બળ નથી, પરંતુ એ ઈએમએફ કે જેને કહેવામાં આવે E બરાબર ઈએમએફ એકમ વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય, કે જેને સ્થિતિમાન જ કહેવામાં આવે છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે એકમ વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય જે છે એને કહેવામાં આવે ઈએમએફ। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો વિદ્યુત ચાલક બળ એ કોઈ બળ નથી, પરંતુ એકમ વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય અથવા એકમ વિદ્યુત ભારને મળતી ઉર્જા, કે જેને કહેવામાં આવે વિદ્યુત ચાલક બળ। ઓકે, ચાલો તેનો એકમ આપણે વાત કરેલી કે વોલ્ટ પણ કહી શકાય, જૂલ પર કુલમ પણ કહી શકાય, અથવા ન્યૂટન પર મીટર પર કુલમ પણ કહી શકાય। ખ્યાલ આવ્યો? ઓકે, તો આપણે અહીંયા આગળ વિદ્યુત ચાલક બળ એક પ્રકારની ઉર્જા છે એવું કહેવામાં આવે છે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આગળનો એમસીક્યુ જોઈએ। નીચેનામાંથી બેટરીના ઈએમએફનો એકમ કયો નથી? બેટરીના ઈએમએફનો એકમ આપણે પહેલાં કીધેલો, પહેલો એકમ વોલ્ટ, બીજો એકમ જૂલ પર કુલમ્બ, જૂલને ત્રીજું લખી શકાય ન્યૂટન મીટર, જૂલને ન્યૂટન ઇન્ટુ મીટર લખાય, પર કુલમના બેઠા કુલમ। તો આપણે આ ત્રણ એકમ સિવાય કયો એકમ નથી? તો કે જૂલ પર કુલમ એકમ છે, તો કે હા। વોલ્ટ એ પણ ઈએમએફનો એકમ છે, ન્યૂટન મીટર પર કુલમ એ પણ એકમ છે, એટલે એ બી અને ડી એકમ છે, પણ ન્યૂટન પર કુલમ્બ જે છે એ બેટરીના ઈએમએફનો એકમ નથી। આ ન્યૂટન પર કુલમ્બ એ બેટરીના ઈએમએફનો એકમ નથી। ખ્યાલ આવ્યો? એ ખરેખર વિદ્યુત ક્ષેત્રનો એકમ છે। તો આપણને પ્રશ્ન પૂછેલો છે કે બેટરીનો ઈએમએફ નીચેનામાંથી કયો નથી? તો ન્યૂટન પર કુલમ્બ એ ઈએમએફનો એકમ નથી। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આગળ એમસીક્યુમાં જોઈએ। હવે જે એમસીક્યુ શરૂ થાય છે એ એમસીક્યુ આપણે આગળ જે વિદ્યુત સ્થિતિમાન, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, કે જેને ટર્મિનલ વોલ્ટેજ કહેવાય, એ બે જ આપણે એમસીક્યુ ભણવાના છે। એટલે V બરાબર E માઇનસ IR સૂત્ર બે જ આપણે એમસીક્યુ ભણવાના છે, એટલે એ ધ્યાન આપજો બરાબર। ઓકે, ચાલો 2 વોલ્ટ ટર્મિનલ વોલ્ટેજ કે જેને આપણે V કહેતા હતા, અને એ આપેલા છે 2 વોલ્ટ। ઓકે, 2 વોલ્ટનો ટર્મિનલ વોલ્ટેજ ધરાવતી બેટરીનો આંતરિક અવરોધ કે જેને આપણે સ્મોલ r કહેતા હતા, 0.2 ઓહમ છે, અને તેમાંથી 0.5 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય, એટલે પસાર થતો પ્રવાહ 0.5 એમ્પિયર। ઓકે, તો બેટરીનું ઈએમએફ કેટલું છે એ મેળવવાનું છે, એટલે ઈએમએફ કેટલા એ મેળવવાના। ઓકે, ચાલો આપણી પાસે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર હતું V બરાબર E માઇનસ IR। ઓકે, તો એમાંથી આપણે બેટરીનું ઈએમએફ મેળવવાનું છે, ઈને સૂત્રનો કરતા બનાવીએ તો આ માઇનસ IR સામે જાય તો થશે V પ્લસ IR। ઓકે, ચાલો V એટલે સ્થિતિમાન આપણને આપેલું છે ટર્મિનલ વોલ્ટેજ 2, પ્લસ I એટલે પ્રવાહ છે 0.5। ઓકે, અવરોધ જે છે એને કે આપેલો છે 0.1, આની વેલ્યુ ગણતરી કરશો એટલે 0.1 થશે। અહીંયા આગળ 2 છે, એટલે આપણો ફાઇનલ જવાબ આવશે 2.1 વોલ્ટ। ખ્યાલ આવ્યો? તો આપણે કહી શકાય કે બેટરીનું ઈએમએફ જે છે એ બેટરીનું ઈએમએફ 2.1 વોલ્ટ જેટલું હશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આગળના એમસીક્યુમાં આપણને આપેલું છે 1 ઓહમ આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે બાહ્ય અવરોધ ધરાવતા, એટલે બાહ્ય અવરોધ જોડતા ટર્મિનલ વોલ્ટેજ, એટલે જોડતા તેનો ટર્મિનલ વોલ્ટેજ જે છે 10 માંથી 8 વોલ્ટનો થઈ જાય છે। રકમ ધ્યાન આપજો, આંતરિક અવરોધ આપેલો છે R બરાબર 1 ઓહમ। હવે 1 ઓહમ ધરાવતી બેટરી સાથે બાહ્ય અવરોધ જોડતા
ટર્મિનલ વોલ્ટેજ 10 વોલ્ટમાંથી 8 વોલ્ટ થઈ જાય, આપણે આ સમજવાનું છે. તો આપણે બાહ્ય અવરોધનું મૂલ્ય કેટલું છે એ મેળવવાનું, એટલે આર બરાબર કેટલા એ મેળવવાના. ઓકે, આપણે વાત કરેલી તે પ્રમાણે કે જ્યારે આપણે વિદ્યુત કોષની થિયરી ભણાવતા ત્યારે આપણે આ રીતે હતું, એક પાત્ર હતું. ઓકે, એ પાત્રમાં 2 સળિયા ડૂબાડેલા આ રીતે, એક ધન અને એક ઋણ, એક એનોડ અને એક કેથોડ. ઓકે, આની સાથે આપણે બાહ્ય અવરોધ જોડતા હતા. ઓકે, આર જેટલો, ખ્યાલ આવ્યો? તો ઇન શોર્ટ આપણે કહેતા હતા કે જ્યારે બાહ્ય અવરોધ જોડેલો નથી ત્યારે બેટરીનું EMF જે હોય એ E કહેતા હતા, અને જ્યારે બાહ્ય અવરોધ જોડવામાં આવે ત્યારે અવરોધના 2 છેડે વોલ્ટેજ કે જેને કહેવામાં આવે ટર્મિનલ વોલ્ટેજ એ કેટલો થાય, તો કે ઈમાંથી આ જે દ્રાવણ છે એ દ્રાવણમાંથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે જેને IR કહેવાય એટલો અવરોધ બાદ થાય, કારણ કે પ્રવાહ પસાર થાય ત્યારે આપણી પાસે સૂત્ર હતું V બરાબર E માઇનસ IR. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે કહી શકાય કે પહેલાં જો બેટરીનું સ્થિતિમાન, એટલે પહેલાં જે બેટરીનું સ્થિતિમાન હોય પ્રવાહ પસાર ન થાય તો પહેલાં બેટરીનું સ્થિતિમાન જે છે એને V કહેવામાં આવે, એ E જેટલું થાય. એટલે બેટરીનું શરૂઆતનું સ્થિતિમાન એ જ બેટરીનું EMF છે. તો અહીંયા આગળ કીધેલું છે કે બેટરીનો અવરોધ સાથે જોડતા શરૂઆતમાં અવરોધના 2 છેડે ટર્મિનલ વોલ્ટેજ 10 વોલ્ટ હતો. તો શરૂઆતમાં તો પ્રવાહ પસાર થાય નહીં, તો શરૂઆતમાં પ્રવાહ પસાર ન થાય તો ટર્મિનલ વોલ્ટેજ જે છે એ બેટરીના EMF જેટલો હોય, એટલે કહી શકાય કે શરૂઆતમાં EMF 10 વોલ્ટનો છે. ઓકે, હવે એ EMF ઘટીને 8 વોલ્ટ થાય છે. તો હવે એ EMF કેટલો હશે, તો કે 10 માઇનસ IR જેટલો હશે, કે જેને કહેવાય 8. તો એ ટર્મિનલ વોલ્ટેજને V બરાબર કહેવામાં આવે 8 વોલ્ટ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો હવે આપણે કહી શકાય કે અવરોધ જે છે એ અવરોધના 2 છેડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ 8 વોલ્ટનો થશે. ઓકે, તો આપણી પાસે સૂત્ર હતું V બરાબર IR. V બરાબર IR, જ્યાં I એટલે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ અને R એટલે બાહ્ય અવરોધ. તો જ્યારે પરિપથમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે અવરોધ જે છે એ અવરોધના 2 છેડે વોલ્ટેજ જે છે એ વોલ્ટેજ IR જેટલો થશે. ઓકે, એને ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. આઈનું સૂત્ર આપણી પાસે હતું, ધ્યાનથી જોજો, આવું સૂત્ર હતું, I બરાબર E અપોન R પ્લસ સ્મોલ r હતું, ઇન્ટુ આ કેપિટલ R હતું. અહીંયા જે સમીકરણમાં છે એ જ, પણ આપણે આઈની જગ્યાએ ખાલી વેલ્યુ લખી E અપોન R પ્લસ સ્મોલ r, કે જેને કહેવાય V. હવે ખાલી કિંમત મેળવવાની છે, કિંમત મૂકીને આપણે કેપિટલ Rને સૂત્રનો કરતા બનાવીને કેપિટલ Rની આપણે વેલ્યુ ખાલી મેળવવાની છે. ઓકે, ચાલો. હવે V આપણને 8 આપેલા છે, E 10 આપેલા છે અને R 1 આપેલા છે. કિંમત મૂકો તો સમીકરણ બનશે V બરાબર થશે 8 ઇઝ ઇક્વલ ટુ E બરાબર 10 એટલે 10R થશે, ના છેદમાં R પ્લસ સ્મોલ r એટલે મેળવવાનો, સ્મોલ r એટલે 1. આનો ક્રોસ ગુણાકાર કરાવીએ તો 8R પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 10R. ખ્યાલ આવ્યો? હવે 10Rમાંથી 8R બાદ થાય તો વધશે 2R ઇઝ ઇક્વલ ટુ થશે 8. તો R ઇઝ ઇક્વલ ટુ થશે 4 ઓહમ. તો આપણો જવાબ આવશે R, એટલે અવરોધ જે બાહ્ય અવરોધ જોડ્યો એનો અવરોધનું મૂલ્ય મેળવ્યું આપણને 4 ઓમેગા. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આપણો જવાબ આવશે 4 ઓહમ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તો આવી રીતે આપણે દાખલામાંથી બાહ્ય અવરોધ એટલે કોઈ પણ જે સમીકરણ છે એ સમીકરણમાંથી કોઈ એક રાશિ મેળવવી હોય તો આ રીતે મેળવી શકાય. એના માટે આપણને સૂત્ર આવડતા હોવા જોઈએ. ઓકે, આગળ MCQની પ્રેક્ટિસ કરીએ. ચલો, વિદ્યુત કોષ ઓપન સર્કિટ કન્ડિશન. આપણે વાત કરેલી કે 2 કન્ડિશન હોય, સર્કિટ ઓપન હોય અને સર્કિટ ક્લોઝ હોય. તો સર્કિટ જો ઓપન હોય તો એને કહેવાય ઓપન સર્કિટ કન્ડિશન, અને સર્કિટ જો ક્લોઝ હોય તો એને કહેવામાં આવે ક્લોઝ સર્કિટ કન્ડિશન. ખ્યાલ આવ્યો? ઓપન સર્કિટ કન્ડિશનમાં આપણે વાત કરેલી કે પ્રવાહ પસાર ન થાય એટલે પ્રવાહ 0 હોય, અને ક્લોઝ સર્કિટ કન્ડિશનમાં પ્રવાહ 0 ન હોય, પ્રવાહ પસાર થતો હોય તો પ્રવાહ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઓકે, તો અહીંયા આગળથી લખી શકાય કે વિદ્યુત કોષ ઓપન સર્કિટ કન્ડિશનમાં છે તેમ ક્યારે કહેવાય, તો કે જ્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ લગભગ એટલે એકદમ શૂન્ય હોય. તો અહીંયા લખ્યું છે કે જ્યારે તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શૂન્ય હોય છે. તો આપણો જવાબ શું આવશે, તો કે વિદ્યુત પ્રવાહ શૂન્ય હોય એટલે ઓપ્શન આવશે D. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આગળ MCQની પ્રેક્ટિસ કરીએ.
चलो एक विद्युत कोषનો EMF તમને 2.2 વોલ્ટ આપેલો છે। एक विद्युत कोष है कि जेनो EMF 2.2 वोल्ट है એટલે આપણે E बराबर कही शकाय 2.2 वोल्ट। ओके चलो एनो आंतरिक अवरोध एटले 5 ओहमना अवरोध साथे जोड़ेलो छे एटले आपणे बाह्य अवरोध आपेलो छे 5 ओहम। ओके जोड़ता टर्मिनल वोल्टेज एटले अंतनो वोल्टेज 1.8 वोल्ट मळे छे एटले V बराबर मळे छे 1.8 वोल्ट टर्मिनल वोल्टेज है। तो कोषनो आंतरिक अवरोध एटले स्मॉल आर केटला थाय ए आपणे मेळववाना छे। ख्याल आव्यो आ वस्तुमां? ओके तो आपणे आमांथी आंतरिक अवरोध मेळववानो छे। ओके तो हमणां ज आपणे सूत्र आवेलुं कि ज्यारे बेटरी साथे कनेक्ट अवरोध न होय तो प्रवाह 0 जेवुं कनेक्ट करो एटले अवरोधना बे छेडे वोल्टेज थशे टर्मिनल वोल्टेज जेटलो। आ पहेला याद राखवानुं कि ज्यारे बेटरी कनेक्ट नथी त्यारे बेटरीनुं EMF E छे, ज्यारे बेटरी कनेक्ट करो त्यारे अवरोधना बे छेडे वोल्टेज थशे V बराबर E माइनस IR अने ए जे वोल्टेज छे एने टर्मिनल वोल्टेज कहेवाय। माटे अवरोधना बे छेडे आपणे कही शकाय कि वोल्टेज V बराबर IR जेटलो थाय। ओके तो एमांथी आपणे I ने सूत्रनो करता बनावीए तो I बराबर सूत्र बनशे V बाय R। तो आपणी पासे जे प्रवाह जे छे ए प्रवाह थशे वोल्टेज अपॉन अवरोध जेटलो। ख्याल आव्यो? हवे आपणे आंतरिक अवरोध मेळवવાનો छे तो ए आंतरिक अवरोध मेळववा माटे आपणे शुं करवुं पड़शे तो के आपणी पासे सूत्र हतुं I बराबर V बाय R मळी गयुं अने आपणी पासे सूत्र छे V बराबर E माइनस IR पण I स्मॉल आर। तो I स्मॉल आर ने सूत्रनो करता बनावे तो सूत्र बनशे IR इज इक्वल टू E माइनस V। तो स्मॉल आर ने सूत्रनो करता बनावे तो E माइनस V अपॉन थशे कैपिटल I। ख्याल आव्यो आ वस्तुमां? ओके कैपिटल I नी जग्याए आपणे वेल्यू मूकी देवानी E माइनस V अपॉन I बराबर सूत्र छे V अपॉन कैपिटल R। तो छेदनो छेद जशे अंशमां तो आपणो जवाब आवशे E माइनस V काउंसमां E माइनस V काउंसनी बार R अपॉन आवशे वोल्टेज। तो आ जे सूत्र मळ्युं आ सूत्रमां आपणे खाली किंमत मूकवानी छे। ओके किंमत मूकवानी छे। ई नी वेल्यू छे, V नी पण वेल्यू छे, R नी पण वेल्यू छे। ओके बधानी वेल्यू छे एटले आपणे समीकरणमां किंमत मूकी दઈએ R बराबर E माइनस V काउंसनी बार R ना छेदमां V। तो एमां E बराबर आपणने आपेला छे बेटरीनुं EMF 2.2 तो 2.2 माइनस टर्मिनल वोल्टेज आपणने आपेलो छे V 1.8 એટલે 1.8 માં કેપિટલ R 5 આપેલા છે अपॉन V टर्मिनल वोल्टेज आपणने आपेलो छे 1.8। ओके 2.2 मांथी 1.8 आपणे बाद करीए तो आपणने जवाब मळशे 0.4 इंटू 5 अपॉन 1.8। तो आपणो जवाब आवशे 0.4 અને 1.8 इंटू 5 करीए तो आपणो जवाब आवशे 20 भाग्या 18। ख्याल आव्यो? आनी गणतरी करवी होय तो आनी गणतरी आपणे ए रीते करी शकाय कि 2 वडे भागाकार करीए तो ऊपर 10 आवशे अने नीचे 9 आवशे। तो आपणो जवाब आवशे 10 भाग्या 9 ओहम। ख्याल आव्यो? तो आ रीते आपणे जो आपणने किंमत जे जे आपेली छे तो एमांथी आपणे आंतरिक अवरोधनुं पण मूल्य मेळवी शकीए। आवी बीजी कोई पण राशिनुं पण मूल्य मेळवी शकाशे। ख्याल आव्यो आ वस्तुमां? ओके એટલે આ જે सूत्र छे आ सूत्र याद राखजो। આપણે હમણાં જ આગળ MCQ માં જરૂર પડશે। સેમ આના જેવો દાખલો આપણે આગળ છે જો कि 1.5 वोल्ट वाली बेटरीनो टर्मिनल वोल्टेज 10 किलो ओहमना अवरोध धरावता वोल्ट मीटर द्वारा मापवामां आवे छे तो ए 1.25 मळे छे। ख्याल आव्यो? हमेशा याद राखवानुं कि टर्मिनल वोल्टेज ओछो होय तो EMF वधारे होय। तो 1.5 वोल्ट वाली बेटरी छे तो आपणे एम समजवानुं कि ए बेटरीनो EMF 1.5 वोल्ट छे। ओके हवे ए EMF वाली बेटरी ने 10 किलो ओहमना अवरोध साथे 10 किलो ओहमनो अवरोध एटले कैपिटल R बराबर 10 किलो छे एटले 10⁻³ एटले टोटल थशे 10⁴ घात ओहम ना अवरोध धरावता वोल्ट एटले 10 ओहम अवरोध धरावता साथे जोड़वामां आवे तो हवे आपणने कीधेलुं छे कि टर्मिनल वोल्टेज ए माप्यो तो माप्यो त्यारे आपणने टर्मिनल वोल्टेज मेळ्यो 1.25 तो V बराबर आपणे कही शकाय 1.25
વોલ્ટ. તો બેટરીનો આંતરિક અવરોધ મેળવવાનો છે. સેમ આપણે હમણાં દાખલો ગણ્યો સેમ એના જેવો. ઈ આપેલો છે, કેપિટલ આર છે, વી છે અને સ્મોલ આર મેળવવાનું છે. તો હમણાં આપણે આગળના દાખલામાં જે આ સમીકરણ હતું એ સમીકરણ બેઠું એ સમીકરણ મૂકી દઈએ. તો સ્મોલ આર બરાબર ઈ માઇનસ વી કાઉન્સની બાર આર ના છેદમાં વી. આ કિંમત આપણે મૂકી દઈએ. સ્મોલ આર ઈ એટલે ઈએમએફ છે 1.5 માઇનસ 1.25 ઓકે ઇન્ટુ આર જે છે એ 10⁴ છે અપોન વી જે છે ટર્મિનલ વોલ્ટેજ એ મળે છે 1.25. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આ બધાની તમે ગણતરી કરશો 10⁴ છે એટલે છેલ્લે ગણતરી કરશો તો આપણને જવાબ થોડોક મોટો મળશે અને એ જવાબ મળશે આપણને 2000 ઓહમ જેટલો અવરોધ. તો આપણું અવરોધનું મૂલ્ય આવશે 2000 ઓહમ જેટલો અવરોધ મળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણો જવાબ આવશે ડી 2000 ઓહમ. ઓકે, આપણે આગળનો MCQ જોઈએ. હવે 24 વોલ્ટનું ઈએમએફ એટલે આપણે ડાયરેક્ટ લખી દેવાનું ઈ બરાબર 24 વોલ્ટ. આંતરિક અવરોધ જે છે એ 0.12 ઓહમનો છે. 3 ઓહમના અવરોધ સાથે જોડવામાં આવે છે. તો આપણને કેપિટલ આર બરાબર 3 ઓહમ આપેલા છે. તો કોષને સમાંતર વોલ્ટેજ કેટલો થાય એટલે કે વી બરાબર કેટલા થાય? ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આપણે મેળવવાનું શું છે? ખાલી વી બરાબર કેટલા થાય તે. તો આપણી પાસે સૂત્ર હતું સમાંતર વોલ્ટેજનું વી બરાબર IR એટલે કોષને સમાંતર વોલ્ટેજ કેટલો થાય? તો આપણી પાસે સૂત્ર હતું વી બરાબર IR. ઓકે, તો વી બરાબર I એટલે પ્રવાહનું સૂત્ર હતું ઈ અપોન આર પ્લસ સ્મોલ આર ઇન્ટુ આર. ખ્યાલ બધી વેલ્યુ આપણને આપેલી છે. ઈ આપેલા છે, આર આપેલા છે, છેદમાં આર પ્લસ સ્મોલ આર બધી વેલ્યુ આપણને આપેલી છે. તો આપણે ખાલી આની અંદર કિંમત મૂકવાની થાય અને કિંમત મૂકીને આપણે જવાબ મેળવવાનો થશે. ખ્યાલ એવો આ વસ્તુમાં? ઈ બરાબર આપણને આપેલા છે 24, કેપિટલ આર 3 આપેલા છે અપોન આર પ્લસ કેપિટલ આર આપણને 3, કેપિટલ આર સ્મોલ આર છે 0.12 એટલે આપણો જવાબ થશે ડાયરેક્ટ 3.12. 24 ગુણ્યા 3 ભાગ્યા 3.12 કરશો એટલે આપણને ટોટલ ગણતરી આધારિત જવાબ મળશે 23.08 વોલ્ટ. તો આપણો જવાબ આવશે 23.08 વોલ્ટ જેટલો વોલ્ટેજ થશે. ક્યારે? તો કે વિદ્યુત કોષને સમાંતર વોલ્ટેજ કેટલો થશે? 23.08. તે પ્રમાણે હમણાં કીધેલું તે પ્રમાણે ઈએમએફ હંમેશા વધારે હોય અને આંતરિક અવરોધને કારણે જ્યારે કોષને જોડવામાં એટલે કોષ સાથે બાહ્ય અવરોધ જોડવામાં આવે ત્યારે અવરોધના બે છેડે ખરેખર ટર્મિનલ વોલ્ટેજ ઓછો થઈ જાય. એટલે અવરોધના બે છેડે વોલ્ટેજ ઓછો થઈ જાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અને એ કેટલો થાય? 23.08 જેટલો થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આગળનો MCQની પ્રેક્ટિસ કરીએ. કોઈ એક વિદ્યુત કોષોના ધ્રુવો સાથે 4 ઓહમનો અવરોધ જોડતા વિદ્યુત પ્રવાહ મળે 0.75. તો અવરોધ આપણે પહેલી કન્ડિશનમાં જોડીએ 4 ઓહમનો ત્યારે પ્રવાહ જે મળે એને આપણે I કહીએ 0.75 એમ્પિયર. ઓકે, ચાલો હવે કીધું 10 ઓહમનો અવરોધ જોડતા એટલે બીજી કન્ડિશનમાં R ડેશ બરાબર આપણે લઈએ 10 ઓહમ ત્યારે ઈએમએફ મળે ઈ બરાબર 3.75 વોલ્ટ. ઓકે, બેટરી એક જ છે પરંતુ ખાલી બાહ્ય અવરોધ બદલાવીએ છીએ. જો બાહ્ય અવરોધ બદલાવીએ તો આપણે કીધેલું તે પ્રમાણે આંતરિક અવરોધમાં અને બેટરીના ઈએમએફમાં કોઈ ફરક નહીં પડે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો પ્રવાહમાં ફરક પડશે. ખ્યાલ આવ્યો? તો પહેલાં શરૂઆતમાં આપણે વાત કરીએ તો બે કન્ડિશન છે. અવરોધ બાહ્ય આટલો, પ્રવાહ આટલો, પરંતુ હવે જ્યારે અવરોધ બદલાઈ નાખીએ ત્યારે અવરોધ 10 ઓહમ અને એ સંજોગોમાં બેટરીનું ઈએમએફ જે છે ત્યારે આપણને આપેલું છે 3.75. એટલે શરૂઆતમાં અને અંતમાં ઈએમએફમાં કોઈ ફરક નહીં પડે. શરૂઆતમાં અને અંતમાં ઈએમએફ બંને માટે સરખા જ રહેશે. એટલે આપણે બંને બાજુ 3.75 વોલ્ટ લખી નાખીએ. ઓકે, તો આપણે અહીંયા આર ડેશ આપેલા આર આપેલા છે, આઈ આપેલા છે, ઈ આપેલા છે. ઓકે, અહીંયા આગળ આપણને આર ડેશ છે, ઈ છે અને આપણને પ્રવાહ મેળવવાનો કીધેલો છે ત્યારે પ્રવાહ કેટલો થશે. મેં તમને વાત કરેલી કે વી બરાબર ઈ માઇનસ IR જે સમીકરણ છે એ સમીકરણમાં ઈએમએફ અને આંતરિક અવરોધ ન બદલાય.
વોલ્ટેજ એટલે ટર્મિનલ વોલ્ટેજ અને પ્રવાહ બદલાય. ખ્યાલ આવ્યો? પ્રવાહ બદલાય તો ટર્મિનલ વોલ્ટેજ બદલાય. પ્રવાહ ક્યારે બદલાય? અવરોધ બદલાય ત્યારે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે અહીંયા આગળ આઈ મેળવવાનો છે. ઓકે, આપણે આ સંજોગોમાં પરિપથમાંથી પસાર થતો પ્રવાહ જે હતો એ પ્રવાહનું સૂત્ર હતું. અહીંયા આગળ અવરોધ બદલાય છે એટલે પ્રવાહ પણ બદલાય છે. પહેલાં અવરોધ 4 ઓહમ હતો, હવે 10 ઓહમ કર્યો એટલે અવરોધ બદલાઈ ગયો એટલે અવરોધ 4 ઓહમ હતો જ્યારે પ્રવાહ 0.75 એમ્પિયર અને અવરોધ જ્યારે 10 કરે ત્યારે પ્રવાહ કેટલો એ મેળવવો છે. તો દરેક સંજોગોમાં પ્રવાહ બદલાય ત્યારે આપણે પ્રવાહનું સૂત્ર હતું E/R પ્લસ સ્મોલ આર. ત્યારે પણ આપણે વાત કરેલી થિયરીમાં કે જ્યારે પ્રવાહ આઈ બરાબર ક્યારે બદલાય તો કે બાહ્ય અવરોધ બદલાશે તો, અને બાહ્ય અવરોધ અહીંયા બદલાય છે. તો આપણે કહી શકાય કે અહીંયા આગળ અવરોધ આર હોય, આંતરિક અવરોધ તો બંને માટે સરખા છે. ઓકે, તો અહીંયા આગળ આપણને આંતરિક અવરોધ ખાલી ઘટે છે, કારણ કે જો આપણે અહીંયા આગળ આઈ ડેશ એ તો બંને માટે સરખા. અહીંયા આગળ આપણે આર ડેશ કરીએ, આર ડેશ બદલાઈ ગયો. ઓકે, એટલે આર ડેશ કરીએ તો આપણને જો અહીંયા આગળ પ્રવાહ મેળવવો છે તો EMF છે, આર ડેશ પણ છે, આંતરિક અવરોધ નથી. ખ્યાલ આવ્યો? તો આપણને ખાલી આંતરિક અવરોધ કોષનો ખબર હોય તો આપણે આરામથી આ સમીકરણમાં કિંમત મૂકી દઈએ અને આપણે એ સમીકરણમાં કિંમત મૂકીને આપણે પ્રવાહ કેટલો પસાર થાય તે મેળવી શકાય. તો ઘટે ખાલી શું? આંતરિક અવરોધ. તો આપણે જે આગળનું જે સ્ટેપ છે, આગળનો ભાગ, એમાંથી આપણે એ સૂત્ર જે છે I બરાબર E/R પ્લસ સ્મોલ આર. તો અહીંયા આગળ આ જે સમીકરણ છે આ સમીકરણમાં આઈ છે, ઈ પણ છે અને કેપિટલ આર પણ છે. એના ઉપરથી આપણને આર મળી જશે. એટલે હમણાં કીધેલું તે પ્રમાણે ગમે તે પ્રક્રિયા થાય પણ ઈ અને આર નો બદલાય. તો આપણને આ જે સમીકરણ 1 આપી દઈએ અને આ સમીકરણ 2 આપી દઈએ તો સમીકરણ 1 ઉપરથી આપણે સ્મોલ આર મેળવી લઈએ. એ સ્મોલ આરની કિંમત આપણે સમીકરણ નંબર 2માં જો મૂકશું તો આપણને આઈ ડેશ મળી જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે પહેલું કામ શું કરવાનું? આર મેળવવાનો. આર ક્યાંથી મળશે? સમીકરણ 1માંથી મળશે. એટલે આપણે સમીકરણ જે 1 છે એ સમીકરણ 1માં કિંમત મૂકીને આપણે સ્મોલ આર મેળવીએ તો સ્મોલ આર કેટલો મળશે જુઓ. તો I બરાબર E/R પ્લસ સ્મોલ આર છે, એમાંથી આપણે સ્મોલ આરની કિંમત મેળવવાની છે. તો સ્મોલ આરની કિંમત ગણતરી કરતાં આપણને 1 ઓહમ મળે છે. આ જસ્ટ ગણતરી તમારે જાતે કરી લેવાની. એટલે સ્મોલ આર બરાબર 1 ઓહમ મેળવું. હમણાં કીધેલું તે પ્રમાણે આ સ્મોલ આરની કિંમત સમીકરણ 2માં મૂકીએ તો સમીકરણ નંબર 2 છે એ આપણું છે I ડેશ બરાબર E/R ડેશ પ્લસ સ્મોલ આર. તો આપણી પાસે સૂત્ર છે I ડેશ બરાબર E/R ડેશ પ્લસ સ્મોલ આર. એમાં ઈ આપણને ખબર છે, આર ડેશ ખબર છે, સ્મોલ આર આપણને મળી ગયો. અહીંયાથી આખી કિંમત મૂકો એટલે આપણને જવાબ મળે 0.36 એમ્પિયર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો ઇન શોર્ટ આપણો જવાબ કેટલો આવશે? 0.36 એમ્પિયર. તો અહીંયા આગળ કહી શકાય કે 4 ઓહમનો અવરોધ જ્યારે જોડેલો ત્યારે પ્રવાહ 0.75 એમ્પિયર હતો. હવે અવરોધનું મૂલ્ય વધી ગયું, 10 ઓહમનો અવરોધ જોડીએ ત્યારે આપણને ખબર પડે કે પ્રવાહનું મૂલ્ય ઘટશે, કારણ કે અવરોધ વધશે એટલે પ્રવાહ ઘટશે. તો પ્રવાહનું મૂલ્ય જે છે એ પ્રવાહનું મૂલ્ય આપણને મળે છે 0.36 એમ્પિયર. ઓકે, તો આપણો જવાબ આવશે 0.36 એમ્પિયર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે.